મારી ચેનલ પર। તો મિત્રો આ છે ધોરણ 10 બરાબર વિજ્ઞાન પેપરનું સોલ્યુશન બરાબર ને। તો મિત્રો આપણે જોઈશું બધા જ સોલ્યુશન। આજે વિભાગીયમાં જે પહેલો પ્રશ્ન છે તેમાં એક દ્રાવણ ભૂરો લિટમસને લાલ બનાવે તો તેની પીએચની લગભગ કેટલી હશે? તો જવાબ આપશે 3। બીજા જ નીચેમાંથી બ્યુટેનનું આણ્વિક સૂત્ર કયું હતું? C4H10 બરાબર। નેક્સ્ટ માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? તો 2। ઓકે, આગળ જોઈએ। માનવ આંખ પોતાના ભાગ પર પ્રતિબિંબ રચે છે તો કયા ભાગ પર? તો નેત્રપટલ। નીચેમાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? તો IR²। બરાબર। અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચટ્ટું મળે છે તો આ અરીસો તો સમતલ અથવા બહિર્ગોળ કહેવાય બરાબર ને। બ્યુટેનનો 4 કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહને તો કીટોન કહેવાય છે બરાબર। 1 કિલોવોટ બરાબર ખાલી જગ્યા જ્યુલ તો 3.6 × 10⁶ બરાબર। અન્નવાહકની પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજો વહન તો શું કહેવાય? સ્થળાંતર। પિતૃઓના લક્ષણો તો જનીનમાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે। એક ગોળીયો અરીસા વક્ર સપાટીની ત્રિજ્યા 40 સેન્ટીમીટર છે તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? તો મિત્રો 20। કોપર અને ઝીંકનું મિશ્ર ધાતુ તો પિત્તળ છે। વિધાન સાચા ખોટા જોવાનું છે। આયોડિન અધાતુ છે પરંતુ તે ચમકદાર છે તો ખરેખર સાચું છે। કાચના પ્રિઝમ વડે ક્ષેત્રપ્રકાશના વિભાજનની ઘટનામાં લાલ પ્રકાશ સૌથી વધુ મળે છે તો વાક્ય ખોટું છે। જે બાળકને પોતાના પિતા તરફથી વાહી રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થાય છે તે છોકરો બને છે તો સાચું છે બરાબર। ઓકે, પ્રબર એસિડ અને નિર્બળ બેઝનું એસિડિક ક્ષારમાં પીએચનું મૂલ્ય 7 થી વધુ હોય છે મિત્રો આ વાક્ય ખોટું છે। ઓકે, આમાં આપણે જોઈએ 2 ચેતાકોષો વચ્ચે આવેલ ખાલી ભાગને શું કહે છે? તો ચેતોપાગમ બરાબર। નેક્સ્ટ, વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતી સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો તો 2 મિનિટ આશરે કેટલો? તો 2 મિનિટ હોય છે। પછી મેન્ડેલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ TT-FT છે તો આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન તો આ પ્રભાવી આ છે બરાબર અને આ પ્રચ્છન્ન બરાબર। આ 2 પ્રભાવી આવશે અને આ પ્રચ્છન્ન આવશે બરાબર। પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપવામાં કયું ઉપકરણ વપરાય છે? તો વોલ્ટમીટર। કરોડરજ્જુમાં આવશે પરાવર્તી ક્રિયા અને લંબમજ્જામાં આવશે લાળ રસનું ઝરવું અને ઉલટી થવી। ઘાસ એટલે એમાં આન્સર આવશે ઉત્પાદકો અને હરણ એટલે પ્રાથમિક ઉપભોગીઓ। ઓકે મિત્રો, આ વિભાગ 2 છે આ પ્રકારના પ્રશ્નો અને આપણે આમાં જોઈએ નેક્સ્ટ હાઇડ્રોજનનું સસસ થશે H2 ને C2 તો આમાં થશે HCl। કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને આ કાર્બન ડાયોક્સાઇડ એટલે આવડે CO બરાબર। સોડિયમ એટલે Na પાણી H2O સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH હાઇડ્રોજન એટલે H2। ધાતુઓના ભૌતિક ગુણધર્મો મિત્રો ઓકે તો આ પ્રમાણનું પેપર હતું। તો મિત્રો બધા વિડીયોનું સોલ્યુશન માટે ચેનલ પર બન્યા રહો। આમાં અન્નવાહક અન્નનળી બી કહેવાય આ જઠણ આ નાનું આંતરડું બરાબર ને। ઓકે મિત્રો, તો થેન્ક યુ।